એક સમયની વાત છે. ઘનઘોર જંગલની વચ્ચે આવેલું એક નાનું ગામ, જ્યાં ભક્તિ, આસ્થા અને શ્રદ્ધાનો પ્રકાશ ઝળહળતો હતો. તે ગામમાં રહેતો એક સામાન્ય માણસ. નામ હતું તરુણસિંહ. ગરીબ હતો, પરંતુ દિલથી બહુ ધનવાન, કારણ કે તેની પાસે હતી ભક્તિ, મહાકાળી માતા પ્રત્યે અડગ આસ્થા. તરુણસિંહ દરરોજ સાંજ પડતા મંદિર જતો, ઘંટી વગાડતો, દીવો પ્રગટાવતો અને માતાની સામે બેસીને દિલ ખોલીને વાતો કરતો. લોકો કહેતા, તરુણસિંહ પાગલ છે. કોણ દરરોજ આટલી ભક્તિ કરે? પરંતુ તેને એની ચિંતા નહોતી. તેની આંખોમાં માત્ર માતાનું રૂપ અને દિલમાં માત્ર માતાનું નામ. એક દિવસ તેનું જીવન બદલાયું. એ રાત અતિ અંધારી હતી. આકાશમાં વાદળો, પવનની સિસકારા. ગામ સૂઈ ગયું હતું, પરંતુ તરુણસિંહ જાગતો હતો. તે ભક્તિમાં લીન થઈ માતાનો જાપ કરતો હતો. અને અચાનક એક તેજસ્વી પ્રકાશ ચમક્યો. મંદિર કંપી ઉઠ્યું અને એની સામે પ્રગટ થઈ મહાકાળી માતા. ભયાનક પણ દયાળુ, ક્રોધી પણ કરુણામયી. આંખોમાં જ્વાળામુખી જેવો તેજ, પરંતુ સ્મિતમાં માતાની મમતા. માતા બોલ્યા, તરુણસિંહ, તારી ભક્તિ, તારી આસ્થા મને પ્રસન્ન કરી ગઈ છે. તરુણસિંહ નમ્રતાથી બોલ્યો, માં, મને ધન નથી જોઈએ, સુખ નથી જોઈએ. હું તો ફક્ત એ જ ઈચ્છું છું કે તમે હંમેશા મારી સાથે રહો. મારી અંદરની ભક્તિ ક્યારેય ઓછી ન થાય. મહાકાળી માતા સ્મિતે ભરાઈ બોલ્યા, તરુણસિંહ, દુનિયા ધન માંગે છે, શક્તિ માંગે છે, પરંતુ તું ભક્તિ માંગે છે. તારી આસ્થા તને જીવનભર પ્રકાશ આપશે. આજે પછી તારા જીવનમાં ક્યારેય અંધકાર નહીં રહે. એ પછી તરુણસિંહનું જીવન બદલાયું. તે માત્ર પોતાના માટે નહીં, પરંતુ આખા ગામ માટે આશીર્વાદ બની ગયો. જે કોઈ દુઃખ લઈને તેના પાસે આવતો, તે માતાનું નામ લઈને તેને આશા આપતો. ધીમે ધીમે ગામ બદલાયું. લોકો ભક્તિ તરફ વળવા લાગ્યા. દુઃખ ઘટવા લાગ્યા, સુખ વધવા લાગ્યું. લોકોએ તેને મહાકાળી માતાનો સાચો ભક્ત કહેવાનું શરૂ કર્યું. આ વાર્તા આપણને એક મોટી શીખ આપે છે. ભક્તિ હોય તો ચમત્કાર પોતાના આપ થઈ જાય. આસ્થા હોય તો અંધકાર પોતે જ દૂર થઈ જાય. માતા પર વિશ્વાસ હોય તો જીવન પ્રકાશિત થઈ જ જાય. આજે પણ લોકો કહે છે, જે સાચા દિલથી મહાકાળી માતાને યાદ કરે, માતા ક્યારેય ખાલી હાથે પાછું નથી મોકલતી. જય મહાકાળી માતા. શક્તિ સ્વરૂપે, રક્ષા સ્વરૂપે, માં હંમેશા આપણું કલ્યાણ કરે.